ગુજરાતી ભાષામાં લખતી વખતે વિરામચિહ્નોને સમજવા કેટલા જરૂરી છે ખરું ને? આ નાનકડા ચિહ્નોમાં આખા વાક્યનો અર્થ બદલી નાખવાની તાકાત હોય છે. તો ચાલો, આજે આ માર્ગદર્શિકાની મદદથી ગુજરાતી વિરામચિહ્નોની દુનિયામાં એક ઝડપી સફર કરીએ. ક્યારેય એવું બન્યું છે કે કોઈનો મેસેજ વાંચીને આખો મતલબ જ ઊંધો સમજાયો હોય? શબ્દો તો એ જ હોય, પણ ક્યાં અટકવું, ક્યાં સવાલ પૂછવો કે ક્યાં લાગણી વ્યક્ત કરવી, એ બધું આ વિરામચિહ્નો જ નક્કી કરે છે. તો સવાલ એ છે કે આપણા લખાણને એકદમ સ્પષ્ટ અને અસરકારક બનાવવાની ચાવી શું છે? અને એ ચાવી બીજે ક્યાંય નહીં, પણ આ એક સરળ અને ઉપયોગી માર્ગદર્શિકામાં જ છે. આજે આપણી આખી ચર્ચાનો આધાર આ જ ચિત્ર રહેશે, જે આપણને મુખ્ય ગુજરાતી વિરામચિહ્નો અને એના ઉપયોગો સમજવામાં ખૂબ મદદ કરશે. આપણે વિરામચિહ્નોને એમ સમજો કે બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી. એવા ચિહ્નો જે આપણને કહે છે કે વાક્ય અહીં પૂરું થયું. આ ચિહ્નો લખાણના ટ્રાફિક સિગ્નલ જેવા છે, જે બતાવે છે કે સ્ટોપ, એક વિચાર પૂરો થયો. આ કેટેગરીમાં સૌથી પહેલું અને સૌથી જાણીતું ચિહ્ન છે પૂર્ણવિરામ. એક સાદું ટપકું, જેનો સીધો મતલબ છે બસ અહીં વાત પૂરી. કોઈ પણ સાદા વાક્યના અંતે એનો ઉપયોગ થાય છે અને વિચારને એકદમ સ્પષ્ટ રીતે પૂર્ણ કરે છે. જેમ કે આ ઉદાહરણ જુઓ, ભારત મારો દેશ છે, પૂર્ણવિરામ આવતાની સાથે જ આ વાક્ય એક સંપૂર્ણ અને મક્કમ નિવેદન બની જાય છે. એના વગર જાણે વાક્ય અધૂરું રહી ગયું હોય એવું લાગે. આગળ વધીએ. હવે આવે છે પ્રશ્નાર્થ ચિહ્ન. આનું કામ તો એના નામમાં છુપાયેલું છે. જ્યારે કોઈ સીધો સવાલ પૂછવામાં આવે ત્યારે વાક્યના અંતે આ ચિહ્ન આવે છે. એ તરત જ વાક્યના સૂરને એક નિવેદનમાંથી પૂછપરછમાં ફેરવી દે છે. દાખલા તરીકે, તમે ક્યારે આવશો? અહીં પ્રશ્નાર્થ ચિહ્ન સ્પષ્ટપણે બતાવે છે કે જવાબની અપેક્ષા રાખવામાં આવી રહી છે. જો આ ચિહ્ન ન હોય તો આ વાક્ય કોઈને સૂચન કે હુકમ જેવું પણ લાગી શકે છે. વાક્યને પૂરા કરતું આપણું છેલ્લું મુખ્ય ચિહ્ન છે ઉદ્ગાર ચિહ્ન. જ્યારે લખાણમાં કોઈ મજબૂત લાગણી બતાવવી હોય, જેમ કે આશ્ચર્ય, ખુશી, ગુસ્સો કે ડર, ત્યારે આનો ઉપયોગ થાય છે. એમ કહી શકાય કે આ ચિહ્ન શબ્દોમાં ઉત્સાહ ભરી દે છે. આ ઉદાહરણ જુઓ, અરે રે, બિલાડી પડી ગઈ. અહીં અરે રે પછી જે ઉદ્ગાર ચિહ્ન છે એ દુઃખ અને ચિંતાની ભાવનાને ખૂબ જ અસરકારક રીતે રજૂ કરે છે. આ ચિહ્ન લખાણને ભાવનાત્મક ઊંડાણ આપે છે. સારું, વાક્યના અંતની વાત તો થઈ ગઈ, પણ વાક્યની અંદર શું ચાલે છે? બસ ત્યાં જ બીજા પ્રકારના ચિહ્નો કામમાં આવે છે. વાક્ય રચનાના ચિહ્નો. આ ચિહ્નો વાક્યના પ્રવાહને કંટ્રોલ કરે છે અને વિચારોને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં મદદ કરે છે. આમાં સૌથી વધુ વપરાતું ચિહ્ન છે અલ્પવિરામ. અલ્પવિરામ એટલે કે વાક્યમાં એક નાનકડો શ્વાસ લેવાની જગ્યા. એનો મુખ્ય ઉપયોગ વસ્તુઓની યાદીને અલગ કરવા અથવા વાક્યના જુદા જુદા ભાગોને છૂટા પાડવા માટે થાય છે. જેમ કે આ વાક્ય છે, મગન, છગન અને રમણ રમે છે. અલ્પવિરામના કારણે ત્રણે નામો સ્પષ્ટ રીતે અલગ તરી આવે છે. આનાથી વાક્ય સમજવામાં ખૂબ સરળતા રહે છે અને કોઈ ગૂંચવણ નથી થતી. હવે આવે છે અર્ધવિરામ. હા, આ થોડોક ટ્રિકી લાગી શકે છે. તે અલ્પવિરામ કરતાં લાંબો અને પૂર્ણ વિરામ કરતાં નાનો વિરામ સૂચવે છે. તેનો ઉપયોગ એવા બે વાક્યોને જોડવા માટે થાય છે જે પોતે તો સંપૂર્ણ હોય, પણ એકબીજા સાથે ઊંડો સંબંધ ધરાવતા હોય. આ ઉદાહરણ પર નજર કરીએ. તેણે ઘણું સમજાવ્યો, પણ તે ન માન્યો. અહીં પહેલું વાક્ય એક ક્રિયા છે અને બીજું તેનું પરિણામ. અર્ધવિરામ આ બંને વિચારોને એકસાથે જોડીને લખાણને વધુ અસરકારક બનાવે છે. તો આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત શું થયો? એકદમ સાદી ભાષામાં કહીએ તો અલ્પવિરામ યાદીમાં વસ્તુઓને અલગ પાડે છે, જ્યારે અર્ધવિરામ બે સંબંધિત વાક્યો વચ્ચે એક મજબૂત પુલ બનાવે છે. આ નાનકડો ભેદ સમજવાથી લખાણમાં ઘણી સ્પષ્ટતા આવી શકે છે. આપણું આગળનું ચિહ્ન છે ગુરુવિરામ. આ ચિહ્ન જાણે કે એક જાહેરાત કરે છે. એ વાંચનારને કહે છે કે હવે જે આવી રહ્યું છે તેના પર ધ્યાન આપજો. કોઈ યાદી, સ્પષ્ટતા કે અવતરણની શરૂઆત કરવા માટે એનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. આ વાક્ય પછી ગુરુવિરામ મૂકવાથી તરત જ ખબર પડી જાય છે કે હવે પ્રશ્નોની એક યાદી આવવાની છે. તે એક પ્રકારનો તૈયાર રહોનો સંકેત છે. હવે વાત કરીએ અવતરણ ચિહ્નની. જ્યારે કોઈ વ્યક્તિના બોલેલા શબ્દોને આપણે કોપી પેસ્ટ કરવા હોય, એટલે કે યથાવત રજૂ કરવા હોય, ત્યારે આ ચિહ્નો વપરાય છે. તે કોઈના સંવાદને બાકીના લખાણથી અલગ પાડે છે. આ ઉદાહરણ તો એકદમ સ્પષ્ટ છે.
શિક્ષકે કહ્યું, હંમેશા સાચું બોલો. અહીં અવતરણ ચિહ્ન એ વાતની ગેરંટી આપે છે કે હંમેશા સાચું બોલો એ શિક્ષકના જ મૂળ શબ્દો છે, જેમાં કોઈ ફેરફાર નથી. અને આ શ્રેણીનું છેલ્લું ચિહ્ન છે યોજક ચિહ્ન. આ નાની આડી લીટી બે શબ્દોને જોડીને એક નવો સંયુક્ત અર્થ બનાવે છે. તે બે શબ્દોને એકસાથે બાંધીને જાણે કે એક ટીમ બનાવી દે છે. જેમ કે આપણે સુખ દુઃખમાં સાથે રહીશું. અહીં યોજક ચિહ્ન સુખ અને દુઃખને જોડીને એક જ વિચાર રજૂ કરે છે, જીવનની દરેક પરિસ્થિતિનો. આનાથી ભાષા વધુ સચોટ બને છે. તો આપણે જોયું કે વિરામચિહ્નોના બે મુખ્ય જૂથ છે. એક જૂથ વાક્યને પૂરું કરે છે અને બીજું જૂથ વાક્યની અંદર રચના અને પ્રવાહને આકાર આપે છે. આ કોષ્ટક આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા તમામ ચિહ્નોનો એક ફટાફટ સારાંશ આપે છે. રિવિઝન માટે આ એકદમ પરફેક્ટ છે. છેલ્લે એટલું યાદ રાખવું જરૂરી છે કે વિરામચિહ્નો માત્ર નિયમો નથી, પણ સ્પષ્ટ વાતચીત માટેના શક્તિશાળી સાધનો છે. એનો સાચો ઉપયોગ લખાણમાં ખરેખર જીવ પૂરી શકે છે. હવે વિચારવા જેવી વાત એ છે કે આ બધામાંથી એવું કયો વિરામચિહ્ન છે જેનો ઉપયોગ કરવામાં સૌથી વધુ ગૂંચવણ થાય છે?